અમદાવાદમાં પ્લેન ક્રેશ મામલે 39 મૃતકોના ડીએનએ મેચ થયા છે। તે પૈકી 5 પરિવારોને બોલાવવામાં આવ્યા છે। તબક્કાવાર રિપોર્ટ આવતા મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરાઈ છે। નવા પીએમ રૂમથી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો કે જે રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે ડીએનએની માં હાલ પરિસ્થિતિ શું જાણવા મળી રહી છે? ભાવેશ, પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર જે રીતે કામે લાગ્યું હતું 265 જેટલા મૃતદેહના પીએમ કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેમના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલની સ્થિતિએ જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 39 જેટલા મૃતકોના ડીએનએ ટેસ્ટ જે કરવામાં આવ્યા હતા તે મેચ થઈ ચૂક્યા છે। તેમના પરિવારજનોને હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવ્યા છે અને તબક્કાવાર હવે આ મૃતદેહ તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે। સૌથી અગત્યની બાબત એ છે કે અત્યારે આરોગ્ય મંત્રી પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હોય અને હવે જે રીતે એક બાદ એક મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અને આગામી સમયમાં પણ આ જ રીતે જે પણ ડીએનએ ટેસ્ટ મૃતદેહના અને તેમના પરિવારજનોના મેચ થશે ત્યારે તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે। વધરે ભાવેશ, મૃતદેહની જે અત્યારે ઓળખ થઈ રહી હોય, ડીએનએ કરવામાં આવી રહ્યું છે, તેમાં જે સિવિલ તંત્ર છે કયા પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે? અત્યારે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જ્યારથી આ ઘટના બની તે બાદથી મૃતકોના જે પરિવારજનો છે તેઓ ડીએનએ સેમ્પલ આપવા માટે આવ્યા હતા અને ડીએનએ સેમ્પલ બીજી મેડિકલ કોલેજમાં લેવામાં આવ્યા અને જે બાદ જે પણ મૃતદેહના અને તેના પરિવારજનોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમને જાણ કરવામાં આવી રહી છે કે તમારા ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને તમારા સ્વજનની મૃતદેહ તમે લેવા માટે આવી શકો છો। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।